લોકલાડીલા ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરના જન્મદિવસની ઉજવણી શેલ્બી હોસ્પિટલ નજીક આવેલા એબીપી ક્રિકેટ ગ્રાઉન્ડમાં 100મી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા વેજલપુર વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરના જન્મદિવસની ઉજવણી શેલ્બી હોસ્પિટલ નજીક આવેલા એબીપી ક્રિકેટ ગ્રાઉન્ડમાં વૃક્ષો વાવીને કરવામાં આવી। આ પ્રસંગે શ્રી અમિતભાઈ ઠાકર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ પદ અધિકારીઓ તથા અન્ય સમર્થકો સાથે વૃક્ષારોપણ સ્થળ પર હાજર રહ્યા હતા। એબીપી ક્રિકેટ ગ્રાઉન્ડના વિશાળ પ્રાંગણમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રોટેરિયાનોએ 100થી વધારે વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું હતું। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મારું નામ પ્રણવ શાહ છે। અમદાવાદ ક્લબ ઓફ રોટરી વેસ્ટમાં હું સેક્રેટરી કે આ વખતે 2026-27માં ફરજ બજાવવાનો છું। સૌપ્રથમ તો આજના આ વૃક્ષારોપણનો કાર્યક્રમ આપણા લોકલાડીલા માનનીય વેજલપુરના એમએલએ શ્રી અમિતભાઈ ઠાકરના જન્મદિવસ નિમિત્તે આજે અમે 500 વૃક્ષ સંકલ્પ કર્યો છે અને એમના જન્મદિવસની એમને ખૂબ ખૂબ વધામણી। સાહેબના એક વિઝનથી અમે એવું વિચાર્યું હતું કે વૃક્ષારોપણ આ વર્ષે 2 વર્ષ પહેલા શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કીધું હતું એક વૃક્ષ માના નામ, તો એ વૃક્ષ ઉગાડવાનું જે 2 વર્ષ પહેલા સંકલ્પ બધાએ લીધો હતો એ સંકલ્પ આજે અમે શ્રી લોકલાડીલા એમએલએ સાહેબજી અમિતભાઈ ઠાકર સાહેબજીના જન્મદિવસ નિમિત્તે સવારથી બપોર સુધીમાં અમે ટોટલ 500 વૃક્ષ વાવવાના છે। શેલ્બી હોસ્પિટલની બાજુમાં એબીપી ગ્રાઉન્ડમાં લગભગ 250 વૃક્ષ અને બીજી 2-3 લોકેશન પર 250 વૃક્ષ વાવવાનો સંકલ્પ અમે કર્યો છે। વૃક્ષ વાવવું કેમ એ તો તમે બધા અત્યારે જાણતા જ હશો કે અત્યારના જીવનમાં દરેક જણા એવું કહે છે કે વૃક્ષ વાવવું જોઈએ જેનાથી આપણું પોલ્યુશન ઓછું થાય અને પોલ્યુશન ઓછું થાય અને પ્લસ વાતાવરણમાં સારો અને તાજગીભર્યો આપણને ઠંડો પવન મળતો રહે અને દરેક વસ્તુ શુદ્ધ થઈ જાય એવી છે। સો અમે પણ એક સંકલ્પ કર્યો છે કે 500 વૃક્ષ વાવવાથી અમારાથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી નાનકડું યોગદાન અમે રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટના તમામ સભ્યો, પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને તમામ કારોબારી સભ્યો અને વેસ્ટ ક્લબ ઓફ પરિવાર એક સંકલ્પ કર્યો છે અને આજના દિવસે આજના જે સારો દિવસ જે કહેવાય કે જે અમારા લોકલાડીલા અમિતભાઈ ઠાકરના જન્મદિવસ નિમિત્તે અમે 500 વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધો છે।